ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, પરંતુ માત્ર અમુક જ બેઠક એવી છે જ્યાં લાગે છે કે ચૂંટણી રસાકસીવાળી થશે। એવી એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક। ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપી છે। ક્ષત્રિય સમાજને લઈ પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। રૂપાલાના એક નિવેદનથી ઉઠેલો વિવાદ માંડ થોડો શાંત પડતો દેખાઈ રહ્યો હતો, ત્યાં રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કંઈક એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણ ફરી ગરમાયું છે। પરેશ ધાનાણીએ રૂપાલાને સંભવિત ઉમેદવાર શું કહી દીધા, રૂપાલાની ટિકિટ પર સવાલો ઉઠવા લાગ્યા। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં રૂપાલાને ભાજપના સંભવિત ઉમેદવાર કહ્યા હતા। ધાનાણીના આવા નિવેદન પર ભાજપે વળતો જવાબ આપ્યો છે કે મારા સંભવિત પ્રતિસ્પર્ધી 3 વખત અમરેલી વિધાનસભાનું એણે ચૂંટાઈ અને પ્રતિનિધિત્વ કર્યું હતું। 1995 થી ભારતીય જનતા પાર્ટીની આજ પર્યંત સળંગ અને સતત સત્તા છે। એમ છતાં અમરેલીમાં આખા સૌરાષ્ટ્રની સૌથી પહેલી રેલ આવી। દેશ બદલો, અમરેલીમાં બ્રોડગેજ કેમ ન આવી એ રાજકોટવાળા મિત્રો અમરેલીવાળાને પૂછજો। પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા। હરમે દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓ શ્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે। આવા પરેશભાઈ ધાનાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે। મને લાગે છે કે એવો કઈ રીતે કહી શક્યા। ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું, હવે આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ? અરે ભાઈ, સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે 1 મહિના અગાઉ જ પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ વિરોધ ઉઠ્યો હતો। ત્યારે કવિતાના રૂપમાં અનેક વખત ભાજપ પર પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો હતો અને હવે રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ધાનાણીની સોટી ક્યાં વાગી છે એ તો રાજકીય પંડિતો જાણે, પરંતુ ધાનાણીનું આ નિવેદન રાજકોટના રાજકારણમાં નવો વળાંક લાવે તો નવાઈ નહીં। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।